બંને ક્યારે આવશે? આપણે ક્યારની એમની રાહ જોઈને બેઠા છીએ. આપણે અહીંયા સવારથી બેઠા છે, મારે એમના દર્શન જરૂર કરવા છે. એકવાર ગંગાબા મારી દીકરીના માથે હાથ મૂકી દે તો મારી દીકરી સાજી થઈ જશે. મારા બંને છોકરાઓ સવારના ગયા છે, હજી નથી આવ્યા. શું થયું હશે મને તો કંઈ સમજાતું નથી. આ ગોરધન પણ કહીને ગયો કે ગામની સીમ સુધી જોઈને આવ્યો છે, પણ બંને દેખાયા નહીં. ભાનુ, મને તો બહુ ચિંતા થાય છે. હજી સુધી આવ્યા કેમ નહીં? ક્યાંક બીજે ગામ તો નહીં ચાલી ગયા હોય? અરે હું અહીંયા બેઠી બેઠી લાકડા ભેગી થઈ જઈશ, પણ આજે તો એમના દર્શન કર્યા વગર નહીં જાઉં. મોટી, શું થયું હશે? એ લોકો તને પૂછ્યા વગર આટલા સમય માટે ક્યાં ગયા છે? હવે તું પણ શું કરે? એ લોકો હવે તારા છોકરા નહીં પણ આખા ગામના ઉદ્ધારક, સંન્યાસી અને સંત બની ગયા છે. એ લોકોને થોડીને ઘરની ચિંતા હોય કાંઈ. મારા છોકરાઓ મને પૂછ્યા વગર કંઈ જ કરી નહીં. મોટી, તારા મનને મનાવવાનું બંધ કરી દે ને તો સારું છે. તારે બંનેવને સંસાર તરફ વાળવાતા ને, એના માટે મેં તને ચેતવી હતી. હવે એ લોકો સંન્યાસી બની ગયા. તારા કયામાં હોય તો રોકી બતાવ જ્યાં બધું કરે છે. હા, રોકીશ. શું કરીશ? એ લોકોને નાના છોકરાઓની જેમ કક્ષમાં બંધ કરી દઈશ એમ? કે એમ કહીશ કે જ્યાર સુધી વારસ નહીં આપો ત્યાર સુધી બહાર નહીં આવવા મળે એમ કહીશ? કાં તો પછી પેલું રામસાગર છુપાડી દઈશ કે ગંગાને ભજન ગાવાનું બંધ કરાવી દઈશ? ના, હવે અચ્છા, એટલે કહડને રાજકારભારમાં વ્યસ્ત કરીને ગંગાને એટલા વ્યસ્ત કરી દઈશ ઘરના કામમાં કે બંનેવને ભગતડા વેળા કરવાનો સમય જ ના મળે એમ કરીશ ને? શું વિચાર કરે છે મોટી? બોલ, એ લોકોને કઈ શિક્ષા કરીશ? ના, હું એમને યાદ અપાવીશ કે સંત બનતા પહેલા મનુષ્ય બનવું પડે, ને મનુષ્ય બનવાની સાથે જ માતા પિતા પણ બનવું પડે. એટલે શું કહેવા માંગે છે હું સમજી નહીં મોટી. હમણાં નહીં, બસ ઉપાય કરીશ. બંનેને એવા બંધનમાં બાંધીશ કે આ ભક્તિ અને સંત સતીના બધા જ કામ ભૂલી જ જશે. જુઓ, એ લોકો કદાચ નહીં આવે, તમે બધા ઘરે જાઓ. હા, એ લોકો થાક્યા પાક્યા આવશે, આટલા બધાને નહીં મળી શકે. તમે તમારે ગામમાં જાઓ. અરે મારો દીકરો બહુ બીમાર છે, એમને મારે ઘેર લઈ જવા છે. અને મારા ઘરનું શું થશે? મારી દીકરી બીમાર છે, બસ ગંગાબા એના માથે હાથ મૂકી દે એકવાર. ગંગાબાનો જય, કહણ બાપુનો જય, ગંગાબાનો જય, કહણ બાપુનો. મને આશીર્વાદ આપો બાપુ, બાપુ મને આશીર્વાદ આપો, બાપુ, બાપુ મને આશીર્વાદ આપો. તમે કેમ મારા પગ પડો છો? તમે તો વડીલ છો. માતા, મારે માથે હાથ મૂકો. મારે ઘેર હાંડલા કુસ્તી કરે છે, અરે ખાવાના વાંધા છે. તમારા આશીર્વાદ હશે તો મારો બેડો પાર થઈ જશે. માતાજી, માજી તમે શું કરો છો? હું ભગવાનના ચરણોમાં મુકાય. એ જ કર્યું છે બા, તમે તો અમારા ભગવાન છો. તમે તો ચમત્કાર કરો છો. ચાલો
તમે મારા ઘરે પગલાં કરો બા. ના ના, મારો દીકરો વધારે બીમાર છે, એ મરવા પડ્યો છે. એ મારે ઘરે આવશે, પહેલા મારે ઘરે આવશે. બાપુ મારે ઘરે આવો. મારી દીકરીના માથે હાથ મૂકી દો. ખાવો પીવો બધું બંધ કરી દીધું છે. શ્વાસ પણ નથી લઈ શકતી. અરે તમે શું કરો છો? બાળકમાં ભગવાન હોય છે અને તમે નીચે ક્યાં મૂકો છો? આ મરી જશે, આને બચાવી લો. હું કેવી રીતે કોઈનો જીવ બચાવી શકું? હું પણ તો તમારી જેમ સામાન્ય મનુષ્ય છું ને. ના, તમે જ મારી આશા છો. તમે મારી દીકરીને બચાવી લો. મંજરી, મંજરી તને શું થયું? મંજરી, આંખો કેમ બંધ કરી? મંજરી, તે શ્વાસ લેવાનું કેમ બંધ કરી દીધું? મંજરી, મંજરી તારા હાથ કેમ ડંડા વડે છે? મંજરી, મંજરી, અરે કોઈ વૈદ્યરાજને બોલાવો. વૈદ્યરાજને બોલાવી લાવો. ગુરેન્જા વેદરાને તેડી આવજો. મંજરી, 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 મંજરી આંખ ખોલ લે. એ દાદા, દયા કરો ને આ નાની બાળકી પર દયા કરો. આનો જીવ બચાવી લો ને દાદા. જોઈએ તો મારા સૂર લઈ લો, મારા ભજન લઈ લો, પણ આ નાની બાળકીને જીવનદાન આપી દો ને. હા દાદા, તમે જે કહેશો એ અમે ત્યાગી દેશું, પણ આ બાળકને એની મા પાસે પાછી આપી દો ભગવાન. પ્રભુ, આ બાળકીને જીવનદાન આપી દો ને. બાળકીને જીવનદાન આપી દો. મંજરી, મંજરી, બાળકીને જીવનદાન આપી દો ને. માં, માં, મંજરી, ચમત્કાર થઈ ગયો. ગંગામાં કાળ બાપુ, તમે તો ભગવાન છો. આખા પંથકના વૈદ્યરાજો જે ના કરી શક્યા એ તમે કરી દીધું. તમે મારી છોકરીને જીવતી કરી. બોલો ગંગામાનો